ચલો આની પહેલાના લેક્ચરની અંદર આપણે પાવર ટ્રાન્સમિશનમાં રોપ ડ્રાઈવ વિશે સમજ્યા. આજે આપણે પહોંચ્યા છીએ ગિયર ડ્રાઈવ. બરાબર છે. ગિયર ડ્રાઈવ ની અંદર ટુ-થેડ ગિયર. ડન. તો બધી માહિતી આપણે ચેપ્ટર ની અંદર ચાલુ કરી અને આ થિયરી પોર્શન છે એ આપણા પાંચમા ચેપ્ટર માટે છેલ્લું પોર્શન છે. પછી આપણે ઇક્વેશન ચાલુ કરશી જો આજે બધી થિયરી પૂરી થઈ જશે એટલે. તો પહેલા આપણે જોઈ લઈ કે when we have discussed in a previous chapter that the slipping of the belt or rope is common phenomena in the transmission of a motion of a power between two shafts. બરાબર. એટલે આની પહેલા જ્યારે પાવર ટ્રાન્સમિશન વિશે આપણે સમય જતા એ પાવર ટ્રાન્સમિશનમાં આપણે બેલ્ટ ડ્રાઈવ અને રોપ ડ્રાઈવ જોયું. હવે બેલ્ટ ડ્રાઈવ અને રોપ ડ્રાઈવ ની અંદર જો લોડ વધી જાય તો એમાં સ્લીપિંગ ઇફેક્ટ આવે. બરાબર. અને સ્લીપિંગ ઇફેક્ટ આવે એટલે આપણે પાવર ટ્રાન્સમિશનમાં લોસ જોવા મળે છે. એક ખાલી લોડ વધવાથી જ સ્લીપિંગ આવે એવું જરૂરી નથી. એમાં ઘણા બધા ફેક્ટર હોય જેમ કે ફ્રિક્શન ફેક્ટર હોય. બરાબર છે. કે બેલ્ટ અને પુલી વચ્ચેનું ફ્રિક્શન ઓછું થઈ ગયું હોય તો પણ આપણે સ્લીપિંગ ઇફેક્ટ આવે. બરાબર છે. પછી હજી સ્લીપિંગ ઇફેક્ટ આવવાનું કારણ તો કે હજી સ્લીપિંગ ઇફેક્ટ આવવાનું કારણ એના વચ્ચેનું ઇનિશિયલ ટેન્શન જો તમે પ્રોપર ના આપેલું હોય તો પણ તમને સ્લીપિંગ ઇફેક્ટ જોવા મળે. બરાબર. તો એ બધા રીઝન હતા કે આની પહેલા આપણે જે બેલ્ટ ડ્રાઈવ અને રોપ ડ્રાઈવ ની અંદર સ્લીપિંગ મળતું હતું એ અવોઇડ કરવા માટે આપણે આગળ વધીએ છીએ. ધ ઇફેક્ટ ઓફ ધ સ્લીપિંગ ઇઝ રિડ્યુસ ધ વેલોસિટી રેશિયો ઓફ ધ સિસ્ટમ. બરાબર. એટલે કે હવે એક ફિનોમિના તમને કીધી કે જો તમારો સ્લીપિંગ ઇફેક્ટ તમને જોવા મળતી હશે તો સ્લીપિંગ ઇફેક્ટ ના કારણે તમારી સિસ્ટમ ની અંદર વેલોસિટી રેશિયો તમારો ઘટશે. વેલોસિટી રેશિયો આપણે કોને કહેતા હતા તો કે આઉટપુટ અપોન ઇનપુટ. બરાબર. એટલે કે જે તમને આઉટપુટ ઉપર વેલોસિટી મળે છે એને ડિવાઇડેડ બાય ઇનપુટ કેટલી આપો છો એને તમે શું કહેતા હતા પાવર વેલોસિટી રેશિયો. બરાબર છે. તો વેલોસિટી રેશિયો પણ તમારી સિસ્ટમ ની અંદર ઘટી શકે છે સ્લીપિંગ ઇફેક્ટ ના કારણે. ઇન precision mechanism in which the definite velocity ratio is the important, the only positive drive is by mean of a gear or two-head wheel. બરાબર છે. એટલે કે જો તમારે સ્લીપિંગ ઇફેક્ટ ના જોતી હોય એટલે કઈ ડ્રાઈવ તમારી ક્રિએટ થાય પોઝિટિવ ડ્રાઈવ ક્રિએટ થાય. બરાબર. તો પોઝિટિવ ડ્રાઈવમાં તમારો વેલોસિટી રેશિયો છે એ કેવો રહેતો હશે તો કે પોઝિટિવ રેશિયો છે એ તમારો પ્રિસાઇઝ એટલે કે તમારે વેલોસિટી રેશિયો આખી ડ્રાઈવ દરમિયાન કોન્સ્ટન્ટ રહેતો હશે. બરાબર. તો ઈ ટાઈમે આપણે ગિયર અધરવાઇઝ ટુ-થેડ વ્હીલમાં ટ્રાન્સફર થવું પડે. હવે આગળ આપણે વાત કરીએ તો સૌથી પહેલા આવે છે ફ્રિક્શન વ્હીલ. તો ફ્રિક્શન વ્હીલ છે આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જ આપણે એના વિશે સમજી લીધા હતા કે બે જ્યારે ફ્રિક્શન વ્હીલ છે એ ફ્રિક્શન વ્હીલ ને બને જ્યારે આપણે રોટેટ કરવામાં આવે ત્યારે એક વ્હીલના ફ્રિક્શનના કારણે બીજા વ્હીલની અંદર શું થાય છે તો કે પાવર ટ્રાન્સમિશન જોવા મળે છે. જે આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગની અંદર જ જોયેલું હતું. તો એક વ્હીલમાંથી બીજા વ્હીલમાં ફ્રિક્શનના કારણે પાવર ટ્રાન્સમિટ થાય છે પણ ત્યારે એ વ્હીલ ઉપર એક પણ જાતના તીત હોતા નથી. બરાબર. તો કઈ રીતે પાવર ટ્રાન્સમિટ થાય છે ઓનલી ફ્રિક્શન દ્વારા તમારે પાવર ટ્રાન્સફર થતા હોય છે. હવે ઈ જે ફ્રિક્શન વ્હીલ ઉપર તમે ટીથને પ્રોજેક્ટ કરો તો તમારે જે વ્હીલ તૈયાર થાય એને કહેવાય તમારા ટુ-થેડ વ્હીલ. અધરવાઇઝ બીજા શબ્દમાં આપણે એને કહીએ છીએ ગિયર. બરાબર છે. તો ગિયર છે એની અરેન્જમેન્ટ આપણે બીજામાં આપેલી જ છે ટુ-થેડ વ્હીલ ની અંદર. તો ટુ-થેડ વ્હીલ ની અંદર શું ફેરફાર થયો તો કે જે તમારા ફ્રિક્શન વ્હીલ હતા એ સિમ્પલ પ્લેટના ફોર્મમાં હતા. હવે ટુ-થેડ વ્હીલ ની અંદર એ પ્લેટ ઉપર તમે એક પ્રોફાઇલ પ્રમાણે તમે ગિયર જનરેટ કરો અને બે ગિયર એકબીજા સાથે મેશ થાય એટલે કે જોડાય અને પાવર ટ્રાન્સમિટ કરે તો એને કહેવાય ટુ-થેડ વ્હીલ થી થતો પાવર ટ્રાન્સમિશન. બરાબર છે. હવે એક અગત્યની વસ્તુ નીચે નોટમાં લખેલી છે તો કે કાઇનેમેટિકલી the friction wheel running without slipping and two-thread gear are identical, but due to the possibility of the slipping of the wheel, the friction wheel can only be used for transfer a small power. બરાબર છે. એટલે કે જ્યારે સ્મોલ પાવર ટ્રાન્સફર કરવો હોય ત્યારે તમારે ફ્રિક્શન વ્હીલ નો ઉપયોગ થતો હોય. તો કે ફ્રિક્શન વ્હીલ ની અંદર બંને તમારા વ્હીલ છે એ ફ્રિક્શન સરફેસ ધરાવતા હશે એટલે કે રફ સરફેસ ધરાવતા હશે. બરાબર છે. તો એની અંદર પણ સ્લીપિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ નથી થતી. ક્યાં સુધી તો કે જ્યાં સુધી તમે પાવર ટ્રાન્સમિશન છે બરાબર ઈ સ્મોલ અમાઉન્ટમાં કરતા હશો ત્યારે. પણ જો તમારી ઇન્ટેન્સિટી અધરવાઇઝ તમારે પાવર ટ્રાન્સમિશન છે ઈ
તમારે વધારે ઇન્ટેન્સિટી થી કરવું હશે ત્યારે તમારે કમ્પલસરીલી કેમાં સ્વિચ ઓવર થવું પડશે તો કે ગિયર ડ્રાઈવ ની અંદર તમારે સ્વિચ ઓવર થવું પડશે. હવે આપણને આપી દીધું એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ ગિયર ડ્રાઈવ. તો પેલો એડવાન્ટેજ કીધો ઇટ ટ્રાન્સમિટ એક્ઝેક્ટ વેલોસિટી રેશિયો, બરાબર, એટલે કે તમારે જેટલા વેલોસિટી રેશિયો ની જરૂર છે એટલો જ વેલોસિટી રેશિયો છે ઈ ટ્રાન્સફર કરશે, કારણ કે આમાં સ્લીપ ઇફેક્ટ પ્રોડ્યુસ થતી નથી, એટલે સ્લીપ ઇફેક્ટ પ્રોડ્યુસ ના થવાના કારણે તમને વેલોસિટી રેશિયોમાં કોઈ લોસ જોવા મળશે નહીં. પછી ઇટ મે બી યુઝ ટુ ટ્રાન્સમિટ અ લાર્જ પાવર, બરાબર છે. તો લાર્જ પાવર એટલે કે પાવર જ્યારે તમારે વધુ ઇન્ટેન્સિટી કે વધુ કેપેસિટીમાં ટ્રાન્સફર કરવો હોય ત્યારે તમારે આનો ઉપયોગ થાય. પાવર નું ઇક્વેશન શું થતું હતું તો કે 2 પાઈ એન ટી બાય 60, બરાબર. તો 2 પાઈ કોન્સ્ટન્ટ છે, એન ટી, એન એટલે કે આરપીએમ. જ્યારે તમારે વધુ આરપીએમ એ પાવર ટ્રાન્સમિટ કરવો હોય ત્યારે પણ ગિયર ડ્રાઈવ નો ઉપયોગ થાય છે. અને ટી, ટી એટલે કે ટોર્ક, બરાબર. તો કે ટોર્ક પણ તમને આમાં વધુ મળશે, બરાબર છે. એટલે બંને વેલ્યુ તમને આમાં વધુ મળશે, એટલે પાવર ટ્રાન્સમિશન આમાં તમને લાર્જ પાવર તમે ટ્રાન્સફર કરી શકશો. જો એમ નથી કીધું ડિસ્ટન્સ ની વાત, બરાબર, આમાં તમને કીધું છે કે પાવર ટ્રાન્સમિશન વધુ કરી શકશો, એવું નથી કીધું કે વધુ ડિસ્ટન્સ માટે, કારણ કે વધુ ડિસ્ટન્સ માટે ગિયર છે એની સાઇઝ વધી જાય એટલે ઈ આગળ અમને ડિસએડવાન્ટેજમાં જોશે. હવે ઇટ હેઝ અ હાઈ એફિશિયન્સી, કારણ કે આમાં સ્લીપ ઇફેક્ટ પ્રોડ્યુસ નથી થતી એટલે તમને પૂરેપૂરો વેલોસિટી રેશિયો યુઝ કરવા મળે છે, એટલા માટે તમને એફિશિયન્સી વધુ મળે છે. ઇટ હેઝ અ રિલાયબલ સર્વિસ, તો કે આની અંદર જ્યારે તમારે કોઈ પણ જાતના ગિયરની અંદર પ્રોબ્લેમ થાય છે, કોઈ ગિયરનું ટીથ તૂટી જવું, બરાબર, કે કોઈ ગિયર છે એ અમુક સમયે વિયર ટિયરના કારણે એના ટીથની પ્રોફાઇલ ફેરફાર થઈ જાય તો તમે ઇઝીલી એને રિપ્લેસ કરી શકો છો, અને અમુક ગિયર હોય એને પાછા રીપ્રોફાઇલ કરીને પણ તમે વાપરી શકો છો. પ્રોફાઇલ એટલે કે તમે જે ટૂથ ગિયરની બારે ટીથનો જે શેપ જોવો છો એને કહેવાય તમારી પ્રોફાઇલ. અને ઇટ હેઝ અ કોમ્પેક્ટ લેઆઉટ, બરાબર છે. તો એ હમણાં લેઆઉટ ની અંદર હું તમને સમજાવીશ આ પોઈન્ટ, બરાબર. પછી આગળ જોઈએ ડિસએડવાન્ટેજ. ધ મેન્યુફેક્ચર ઓફ ધ ગિયર રિક્વાયર્ડ અ સ્પેશિયલ ટૂલ એન્ડ ઇક્વિપમેન્ટ. તો ગિયર ડ્રાઈવ તમારે જનરેટ કરવું હોય તો ગિયર ડ્રાઈવની પ્રોફાઇલ પ્રમાણે, એટલે કે એના ટીથ હોય એ પ્રોફાઇલ પ્રમાણે તમારે ટૂલ જોઈ, પ્લસમાં જે ટીથના માપ સાઇઝ હોય એ માપ સાઇઝ પણ તમારે એક્યુરેટ જોઈ, કારણ કે જો ટીથના માપમાં જરા પણ વેરિએશન આવે તો એને જ્યારે તમે રોટેટ કરતા હો ત્યારે તમારે મેસિંગ એટલે કે એકબીજા સાથે જોડાશે એ દરમિયાન જો તમને એરર હશે તો એરરના કારણે તમારા ટીથની અંદર ટીથ તૂટી જવા કે ટીથની અંદર વિયર ટિયર વધી જવા એવા બધા પ્રોબ્લેમ થાય. એટલા માટે એનું મેન્યુફેક્ચરિંગ કરવું એકદમ એક્યુરેટલી તમારે જોઈશે. The error in a cutting teeth may cause a vibration and noise during the operation. બરાબર, એટલે તમને કીધું કે ડ્યુરિંગ મેન્યુફેક્ચરિંગ જો તમારે કટિંગ ટીથ એટલે કે ટીથ તમે જે બનાવેલા છે એની અંદર કોઈ પણ જાતનો તમારે પ્રોબ્લેમ રહી ગયો હોય તો ગિયરમાં મેસિંગ સરખું નહીં થાય એટલે વાઇબ્રેશન એ પ્રોડ્યુસ થશે, પ્લસમાં નોઇઝ પણ પ્રોડ્યુસ થશે. તો ચેઇન ડ્રાઈવ અને ગિયર ડ્રાઈવ એની બંનેની અંદર આપણને નોઇઝ જોવા મળે છે. જે આપણા વ્હીકલની અંદર ગિયર ડ્રાઈવ અને ચેઇન ડ્રાઈવ બંને હોય છે એમાં આપણે નોઇઝને આપણે જોયેલો જ સાંભળેલો જ છે. હવે આવી ગયું તમને ક્લાસિફિકેશન ઓફ ટુથેડ વ્હીલ, બરાબર, એટલે કે ટુથેડ વ્હીલ એટલે કે ગિયરનું ક્લાસિફિકેશન છે એકોર્ડિંગ ટુ ધ પોઝિશન ઓફ એક્સિસ ઓફ એ શાફ્ટ, બરાબર. તો કે શાફ્ટની એક્સિસના પોઝિશનના આધારે, તો આપણે શાફ્ટની એક્સિસ હોય, બરાબર, ત્રણ પ્રકાર હોય, એક તો પેરેલલ હોય, એક પરપેન્ડિક્યુલર હોય ને એક ઇન્ક્લાઇન્ડ હોય. એટલે પેલું જ આવી ગયું પેરેલલ, પછી આવી ગયું ઇન્ટરસેક્ટ, બરાબર. ઇન્ટરસેક્ટ એટલે એકબીજાની એક્સિસ હશે ઈ ક્યાંક ઇન્ટરસેક્ટ એટલે ક્યાંક ભેગી થતી હશે. અને નોન ઇન્ટરસેક્ટ એન્ડ નોન પેરેલલ એટલે કે એની એક્સિસ છે, બરાબર, ઈ પેરેલલ નહીં હોય પણ એકબીજા સાથે ક્યાંય આગળ જતા કોન્ટેક્ટ નહીં કરતી હોય એ રીતની. હમણાં આપણે નીચે ડાયાગ્રામ આપી જ છે તો ડાયાગ્રામમાં આપણે જોઈ સિંગલ હેલિકલ ગિયર એ બધા એના ઉદાહરણ જ છે, પણ એક પછી એક આપણે જોતા જઈએ, બરાબર. તો સૌથી પહેલા પેરેલલ, ધ ટુ વ્હીલ ઓર ધ કોપ્લાનર એટલે કે એક જ પ્લાનમાં આવેલા શાફ્ટ કનેક્ટેડ બાય ધ ગિયર, બરાબર. એટલે કે આપણે જ્યારે અહીંયા ડાયાગ્રામની અંદર આપણે જોઈએ તો એક જ મિનિટ તમારી સામે, યસ, અહીંયા છે તમારી સામે, જ્યારે બંને શાફ્ટ એકબીજા સાથે પેરેલલ
બરાબર જોડવામાં આવે કો પ્લાનર એટલે કે એક જ પ્લાન ની અંદર, ત્યારે બંને શાફ્ટ એકબીજાની જે રીતે ગોઠવણી કરે છે પેરેલલ શાફ્ટ કહેવાય. પેરેલલ એટલે કે એકબીજાને સમાંતર રીતે બંને શાફ્ટની શું આવેલી હશે, અક્ષિસ આવેલી હશે. બરાબર. પછી આગળ વાત કરી, these gear are called a spur gear and the alignment is known as a spur gearing. બરાબર. એટલે કે આ પ્રકારના ગિયર જે પેરેલલ ગિયર છે મોસ્ટ ઓફ કેસમાં તમને જોવા મળતા હશે સ્પર ગિયર ના ફોર્મમાં. સ્પર ગિયર એટલે કે એના ટીથ હશે ઈ મોસ્ટ ઓફ કેસમાં રેક્ટેન્ગ્યુલર શેપમાં હશે. બરાબર. these gear have a teeth parallel to axis of the wheel. Another name given to the spur gearing is the helical gear in which the teeth are inclined to the axis. બરાબર. તો પેરેલલ એક્સિસ ઉપર કામ કરતું બીજું ગિયર તમને કીધું હેલિકલ ગિયર. બરાબર. તો હેલિકલ ગિયર છે એ હેલિકલ ગિયરમાં તમારી સામે ડાયાગ્રામ છે જ. બરાબર. 12.2.a એટલે કે આ પેલી સિંગલ હેલિકલ અને ડબલ હેલિકલ. તો હેલિકલ એટલે શું છે, તમારા ટીથ છે ઈ ટીથ કેવા હશે, તો કે ટીથ અમુક એંગલે ગોઠવાયેલા હશે. જે આ સેન્ટર લાઈન થી જોવો તો તમારા જે ગિયર ટીથ છે ઈ કેવા ગોઠવાયેલા છે, એકબીજાથી એંગલે ગોઠવાયેલા છે. ઈ એંગલ છે 60 ડિગ્રીની આજુબાજુ જોવા મળે હેલિકલ ની અંદર. The single and double helical gear connecting parallel shaft. બરાબર. એટલે કે એમાંય આપણે પેરેલલ શાફ્ટ ની અરેન્જમેન્ટ આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. પછી ડબલ હેલિકલ ગિયર આર નોન એઝ એ હેરિંગબોન ગિયરિંગ. બરાબર. તો હિયરબોન ગિયરિંગ આના ઉપરથી એમસીક્યુ તૈયાર થઈ ગયા. હિયરબોન ગિયરિંગ ની અંદર કયા પ્રકારના ટીથ વાપરવામાં આવે છે, તો કે ઇન્ક્લાઇન્ડ. બરાબર. હમણાં જોયું. બરાબર. કારણ કે હિયરિંગ બોર્ડ એટલે કે હેલિકલ ગિયર, અને હેલિકલ ગિયર ની અંદર તમારા ટીથ હશે એ કેવા ગોઠવાયેલા હશે, ઇન્ક્લાઇન ગોઠવાયેલા હશે. પછી આગળ વાત કરીએ તો the pair of a spur gear are kinematically equivalent to pair of cylindrical disc keyed to parallel shaft and have a line contact. બરાબર. તો લાઈન કોન્ટેક્ટ છે. હવે લાઈન કોન્ટેક્ટ એટલે કયા પ્રકારની પેર થાય એ આપણે પહેલા ચેપ્ટરમાંથી યાદ કરવું પડે. હાયર પેર થાય કે લોઅર પેર થાય. તો લાઈન કોન્ટેક્ટ હોય એટલે કઈ પેર આવશે, તમારી હાયર પેર. એટલે કે ગિયર ડ્રાઈવ છે એ હાયર પેર ઉપર કામ કરતી હોય છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ. બરાબર. તો ગિયર ડ્રાઈવ ની અંદર હેલિકલ ગિયર છે અને સ્પર ગિયર છે. તો હેલિકલ ગિયરમાં તમારા ટીથ હોય એકબીજાને પેરેલલ આવેલા હોય. ટીથ એટલે કે જે તમે આ હેલિકલ ગિયર ની અંદર ટીથ જોવો છો એ બધા ટીથ અત્યારે ઇન્ક્લાઇન છે. એ જ રીતે સ્પર ગિયર ની અંદર બધા કેવા હશે, તો કે એકબીજાને પેરેલલ ગોઠવાયેલા હશે. એ મગજમાં રાખવાનું. હવે ટુ નોન પેરેલલ ઓર ઇન્ટરસેક્ટિંગ બટ કોપ્લાનર શાફ્ટ કનેક્ટેડ બાય ગિયર. હવે આપણી પાસે અહીંયા અરેન્જમેન્ટ આપેલી જ છે. બરાબર. જે બીવેલ ગિયર ની અરેન્જમેન્ટ છે એની અંદર તમે જોશો તો તમારા ટીથ છે એ એંગલ ઉપર જ છે, પણ ઈ ટીથ સાથે બીજો જે ટીથ છે, બરાબર, બીજા ગિયરના ટીથ છે એ મેસિંગ કરવા માટે તમારા શાફ્ટ વચ્ચે પણ ઇન્ક્લિનેશન એટલે કે કંઈક એંગલ જોવા મળે છે. અને બીજો શબ્દ એને શું વાપરેલો હતો બીજા ટાઈપમાં, બરાબર, તો કે ઇન્ટરસેક્ટિંગ. ઇન્ટરસેક્ટિંગ એટલે જો બંનેના શાફ્ટ કોઈ એંગલે એક જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે એટલે એને ઇન્ટરસેક્ટિંગ ગિયર પણ કહેવામાં આવે છે. બીજી વસ્તુ આની અંદર સમજવાની છે તો કે જે આ ગિયરના એંગલ છે એ તમારે શાફ્ટને કેટલા એંગલે ગોઠવવો છે એ પ્રમાણે તમારે ગિયરના એંગલ અરેન્જ કરવામાં આવતા હોય છે. બરાબર. એટલે કે બીવલ ગિયર છે એ બીવેલ ગિયર છે એ તમારું ઉદાહરણ થઈ જશે નોન પેરેલલ ઇન્ટરસેક્ટિંગ પ્રકારનું. અને સૌથી છેલ્લું આવી ગયું શું, તો કે નોન પેરેલલ અને નોન ઇન્ટરસેક્ટિંગ. નોન ઇન્ટરસેક્ટિંગ એન્ડ નોન પેરેલલ ઓર નોન કોપ્લાનર એટલે કે એક જ પ્લાનમાં બંનેની અક્ષિસ હશે નહીં. બરાબર. તો આ પ્રકારના ગિયર છે એમાં સ્પાઇરલ ગિયર નો એક્ઝામ્પલ છે. સ્પાઇરલ. બરાબર. તો તમે સ્પાઇરલ જોયેલું છે, સ્પાઇરલ કેવું હોય, તો ઈ જ રીતની અરેન્જમેન્ટ અહીંયા સ્પાઇરલ ગિયર ની આપણી સામે છે. તો આમાં તમે જોશો, બરાબર, તો આ કોન્ટેક્ટ વચ્ચે જે ડોટેડ લાઈન બતાવી છે કોન્ટેક્ટ લાઈન બતાવી છે. આ એની એક્સિસ છે. તો તમે જોશો તો બંને એક્સિસ સિવાયની આ કોન્ટેક્ટ લાઈન છે ઈ ક્યાંય ઇન્ટરસેક્ટ થતી નથી. એટલે આને નોન ઇન્ટરસેક્ટ કહેવામાં આવે છે. જેમાં આ રીતે ઇન્ટરસેક્ટ થતી હતી આમાં ક્યાંય ઇન્ટરસેક્ટ થતી નથી. બરાબર. તો હવે તમને એક્ઝામ્પલના ફોર્મમાં ક્યાંય ઇક્વેશન પૂછે કે ભાઈ પેરેલલ ગિયર તરીકે કયા પ્રકારના ગિયરનું એક્ઝામ્પલ લઈ શકીએ, તો એમાં તમારે હેલિકલ ગિયર આવી જશે. બરાબર. પછી એવું આવશે
કે નોન પેરેલલ ઇન્ટરસેક્ટમાં કયા પ્રકારનું ગિયર વાપરી શકાય, તો કે બીવેલ ગિયર વાપરી શકાય, બરાબર. અને નોન ઇન્ટરસેક્ટ અને નોન પેરેલલ માં કયા પ્રકારનું ગિયર આપણે વાપરી શકીએ, તો કે સ્પાઇરલ ગિયર આપણે વાપરી શકીએ. આ બધા એના એક્ઝામ્પલ છે અને આ બધા એનું આપણી સામે એમસીક્યુઝ છે, બરાબર. હવે આપણી પાસે આવી ગયું છે એના પછીનો ટાઈપ, એકોર્ડિંગ ટુ ધ પેરિફેરલ વેલોસિટી ઓફ ધ ગિયર, બરાબર. એટલે કે વેલોસિટી પ્રમાણે ટાઈપ પાડી દીધા, તો કે લોઅર વેલોસિટી, મીડિયમ વેલોસિટી અને હાઈ વેલોસિટી. The gear have a velocity less than 3 મીટર પર સેકન્ડ, બરાબર. એટલે કે તમારો વેગ છે 3 મીટર પર સેકન્ડ કરતા ઓછો હોય તો ધેટ્સ કોલ્ડ અ લોઅર વેલોસિટી. હવે તો કે 3 થી 15 વચ્ચે હોય તો એને કહેવાય મીડિયમ વેલોસિટી. અને જો 15 મીટર પર સેકન્ડ કરતા તમારો વેગ અધરવાઇઝ વેલોસિટી વધુ હોય તો એને કહેવાય હાઈ સ્પીડ ગિયર, બરાબર છે. ઈ પછી આવી જાય છે એકોર્ડિંગ ટુ ધ ગિયર, બરાબર. એકોર્ડિંગ તો કે એક્સટર્નલ ગિયર, પછી ઇન્ટરનલ ગિયર અને પછી આવી ગયું રેક એન્ડ પિનિયન ટાઈપ. પણ ઈ પહેલા તમને પ્રેક્ટિકલ ગિયર કેવા બધાય હોય ઈ અહીંયા બતાવેલું છે. તો સૌથી પહેલું હતું તમારે હેલિકલ ગિયર. તો હેલિકલ ગિયર નું તમે જોશો તો તમારા ટીથ છે ઈ હેલેક્સ એંગલ થી એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવતા હશે, બરાબર. અને બંને શાફ્ટ એકબીજાને પેરેલલ ગોઠવાયેલા હશે. પછી આવી ગયું તમારે ડબલ હેલિકલ ગિયર, બરાબર. તો વચ્ચે એક લાઇનિંગ આપી દીધી હશે, લાઇનિંગ ની બંને બાજુએ તમારે, બરાબર, ઓપોઝિટ હેલેક્સ એંગલ થી બંને ટીથ એકબીજા સાથે જોડાયેલા હશે. અને પછી આવી ગયું સ્પાઇરલ ગિયર. તો આના તમે જોશો તો ઇન્ક્લાઇન્ડ પોઝિશનમાં તમારી શાફ્ટ ગોઠવાયેલા હશે, બરાબર. અને આ શાફ્ટમાં તમે પાવર ટ્રાન્સમિશન જોઈ શકો છો, પરપેન્ડિક્યુલર તમે કરી શકો છો, બરાબર. હવે આવી ગયું એકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ ગિયર ની અંદર પહેલું કીધું તમને ઇન્ટરનલ ગિયર, બરાબર છે, એક્સટર્નલ ગિયર અને રેક એન્ડ પિનિયન. તો તમારી સામે છે એક્સટર્નલ ગિયર. The gear of the two shaft mesh externally with the each other. એટલે કે જ્યારે તમારા ગિયર છે, બરાબર, ઈ તમારે ટુથેડ વ્હીલ ની બહારની સાઈડ એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવતા હોય તો ઇટ્સ કોલ્ડ એક્સટર્નલ ગિયર. હવે તો કે અંદરની બાજુએ કોન્ટેક્ટમાં આવતા હોય તમારા ટુથેડ વ્હીલ સાથે તો એને કહેવાય ઇન્ટરનલ ગિયર, બરાબર. અને રેક એન્ડ પિનિયન, તો રેક એન્ડ પિનિયન માં આપણા ડ્રિલિંગ મશીન ને યાદ રાખવાનું. ડ્રિલિંગ મશીનમાં જે તમે આર્મ ને નીચે કરો છો, હેન્ડલ ને જે તમે નીચે કરો છો, અહીંયા તમે જોવો તો હેન્ડલ ઉપર ગોળ પિનિયન જોડાયેલું હશે, બરાબર. અને તમે ડ્રિલિંગ મશીન ની રેમ સાથે જોશો તો એમાં તમારું રેક જોડાયેલું હશે. એટલે કે રોટેટિંગ મોશન ને તમે કેમાં કન્વર્ટ કરી શકો, લિનિયર મોશનમાં કન્વર્ટ કરવી હોય તો રેક એન્ડ પિનિયન પ્રકારની અરેન્જમેન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. આગળ હવે પછી જોઈએ તો according to the position of teeth on the gear surface, બરાબર. તો ગિયર સરફેસ ઉપર એની પોઝિશનમાં તો પેલું કીધું સ્ટ્રેટ, ઇન્ક્લાઇન એન્ડ કર્વ. કોની પોઝિશન ની વાત કરી છે, તો કે ગિયર સરફેસ ની, બરાબર. તો we have a discussed earlier that the spur gear have a straight teeth. એટલે કે જો તમને અહીંયા સ્પર ગિયર રેક એન્ડ પિનિયન બતાવેલું છે, આને પિનિયન કહેવાય અને આને રેક કહેવાય, બરાબર. રેક એન્ડ પિનિયન. અને આની ઉપર જે ટીથ છે એ ટીથ તમે જોવો તો રેક્ટેન્ગ્યુલર શેપના ટીથ આપેલા છે. ઈ ટીથ ને તમારા કયા પ્રકારના ટીથ કહેવાય, તો કે સ્પર ગિયર કહેવાય, બરાબર. અને આમાં તમે જોશો તો ઇન્ટરનલ ગિયર, બરાબર. ઇન્ટરનલ ગિયર ની અંદર તમે જોશો તો આમાં હેલેક્સ એંગલ વાળા ગિયર આપેલા છે, તો કર્વેચર વાળા આપેલા છે, બરાબર. તો સ્ટ્રેટ એટલે કે તમારા હેલિકલ ની અંદર તમે જે વાપરો છો, બરાબર, ઈ ઇન્ક્લાઇન કહેવાશે. અને તમે પાછું એકવાર રિવાઇઝ કરી દો કે શું વાત કરું છું. તો કે સ્ટ્રેટ, બરાબર. તો સ્ટ્રેટ ગિયર ની અંદર તમારે સ્પર ગિયર આવશે, કારણ કે ગિયર ની અંદર જોશો તો બધા ગિયર એકબીજા સાથે સ્ટ્રેટ અરેન્જમેન્ટમાં જોડાયેલા હશે. પછી ઇન્ક્લાઇન. ઇન્ક્લાઇન્ડ એટલે કે તમારા ગિયર છે એ એકબીજા સાથે અમુક એંગલ સાથે જોડાયેલા હશે. તો હેલિકલ ગિયર છે એ તમારું એક્ઝામ્પલ થઈ જશે ઇન્ક્લાઇન્ડ ગિયર નું. એની અંદર તમારા ગિયર ટીથ છે એકબીજા સાથે ઇન્ક્લાઇન જોડાયેલા હશે. અને કર્વ, બરાબર. કર્વ ની અંદર જોવો તો તમારા ઉપર તમને ડાયાગ્રામ થી પણ કહી દઉં
બરાબર. ઉપર તમે જોશો તો તમારા ટીથ કર્વેચર થી જોડાયેલા હોય, એટલે કે તમે જો સ્પાઇરલ ગિયર, તો એની અંદર તમારા ટીથ છે એ કર્વેચર થી જોડાયેલા છે, એટલે એને કર્વ ટાઈપના તમારા ગિયર કહેવામાં આવે, એટલે કે ટીથના આધારે તમને એના ટાઈપ આવતા હતા. બરાબર. એ સિમ્પલ બધી વસ્તુની ચર્ચા હતી. હવે સૌથી અગત્યનું આવ્યું અને આમાંથી એમસીક્યુ પણ તૈયાર થયા છે અને થાશે પણ. બરાબર. તો કે ટર્મ યુઝ ઇન અ ગિયર, ગિયરમાં વપરાતી ટર્મ. બરાબર છે. તો સૌથી પહેલા તમે અહીંયા જોશો એડેન્ડમ. બરાબર. આવી ટર્મિનોલોજી તમારે એએમ ની અંદર પણ આવેલી છે. એડેન્ડમ એટલે કે તમારી કઈ, તો કે તમારા રૂટ અધરવાઇઝ ડિડન્ડમ. બરાબર. આ બધું તમારે મગજમાં બધી ટર્મિનોલોજી થોડી થોડી આવતી હશે. આપણે એક પછી એક ટર્મિનોલોજી બરાબર એમએનડાઈ આવે જ છે. એ જ રીતે પણ આપણે આમાં થિયરી ઓફ મશીનના ફોર્મમાં સમજતા જાય. તો પેલું આવી ગયું પીચ સર્કલ. બરાબર. તો પીચ સર્કલ ની અંદર આપણે પેલા ડાયાગ્રામમાં જોઈએ તો જો આ પીચ સર્કલ છે. બરાબર. આ પીચ સર્કલ ક્યાંથી પાસ થાય છે, તો કે ટીથની ફેઝમાંથી ટ્રાન્સફર થાય છે. હવે આપણે જોઈએ ઇટ ઇઝ અ ઇમેજનરી સર્કલ, એટલે કે પીચ સર્કલ ઇમેજનરી છે, એટલે કે આપણે જ્યારે ટીથ ને સમજતા હોય ત્યારે આપણે એઝ્યુમ કરવાની હોય કે આ છે એ પીચ સર્કલ છે. બરાબર. બાય પ્યોર રોલિંગ એક્શન would given a same motion as the actual gear. બરાબર. એટલે હવે તમને વાત કરી કે it is the imaginary circle which by pure rolling action. બરાબર. એટલે કે ઈ એક ઇમેજનરી લાઈન છે કે જે કેવી હશે, તો કે સર્ક્યુલર પોતે એક્શન ધરાવતી હશે, અધરવાઇઝ રોલિંગ એક્શન ધરાવતી હશે, અને વુડ ગિવન ધ સેમ મોશન એઝ ધ એકચ્યુઅલ ગિયર. બરાબર. તો એકચ્યુઅલ ગિયરમાં જે મોશન હશે એ જ પીચ સર્કલમાં જોવા મળશે. તો હવે આપણે મગજની અંદર ગોઠવી કે પીચ સર્કલ કોને કહેવાય. તો જ્યારે બે ગિયર એકબીજા સાથે જોઈન્ટ થાય છે, જ્યારે બે ગિયર એકબીજા સાથે જોઈન્ટ થાય છે અને જોઈન્ટ થતા જે પોઈન્ટ આગળ જોઈન્ટ થાય છે એને કહેવાય પીચ પોઈન્ટ. કયો પોઈન્ટ કહેવાય? પીચ પોઈન્ટ. ગિયર જે પોઈન્ટ પાસે મેચ થાય છે, જોડાય છે, એ પોઈન્ટને કહેવાય પીચ પોઈન્ટ. અને ઈ સર્કલ, ઈ પોઈન્ટમાંથી પસાર થતા સર્કલને પણ પીચ સર્કલ કહેવામાં આવે છે. આ એની બીજી ડિફિનેશન હતી. પીચ સર્કલ ડાયામીટર. બરાબર. So it is the diameter of the pitch circle. The size of the gear is usually specified by the pitch circle diameter and it is also known as a pitch diameter. બરાબર. તો પીચ સર્કલ ડાયામીટર કોને કહેવાય? તો કે પીચ સર્કલના ડાયામીટરને પીચ સર્કલ ડાયામીટર જ કહેવામાં આવે છે. એવું આપણને સમજાયું છે, પણ એમ આપણે કહી શકીએ નહીં. આપણે પ્રોપર મેનરમાં, એટલે સમજવું હોય ત્યારની વાત છે, પ્રોપર મેનરમાં સમજીએ. બરાબર. તો ગિયર જે બે ગિયર જે પોઈન્ટ પાસે જોડાય છે એ પોઈન્ટને પીચ પોઈન્ટ કહેવાય. બરાબર. અને એ પીચ પોઈન્ટમાંથી પસાર થતા સર્કલને પીચ સર્કલ કહેવાય. હવે સેન્ટરમાંથી આ પોઈન્ટ વચ્ચે જે પોઈન્ટ એકબીજા સાથે જોડાય છે એ ડાયામીટરને તમારો પીચ સર્કલ ડાયામીટર કહેવાય. અને જ્યારે તમે પ્રેક્ટિકલી માર્કેટની અંદર તમે કોઈ ગિયર લેવા જાશો તો એ પીચ સર્કલ પ્રમાણે ગિયર તમને મળતું હોય છે. હવે પીચ પોઈન્ટ જેની ચર્ચા મેં પહેલેથી કરેલી છે. બરાબર. પાછું આવે છે. ઇટ ઇઝ ધ કોમન પોઈન્ટ ઓફ એ કોન્ટેક્ટ બિટવીન ટુ પીચ સર્કલ. બરાબર. એટલે કે જ્યાં બે ટીથ તમારા મેચ થાય છે, બરાબર, ઈ બે ટીથ વચ્ચેના પોઈન્ટને, બે ગિયરના ટીથ જે પોઈન્ટ પાસે મેચ થાય છે એ પોઈન્ટને કહેવામાં આવે છે પીચ પોઈન્ટ. હવે તો કે પીચ સરફેસ. ઇટ ઇઝ ધ સરફેસ ઓફ એ રોલિંગ ડિસ્ક વિચ મેસિંગ ગિયર હેવ એ રિપ્લેસ એટ ધ પીચ સર્કલ. બરાબર. એટલે હવે તમને એ વાત કરી કે જે સરફેસ, એટલે કે તમારા જે ટૂથ હોય, ટીથ હોય, ગિયર ટીથ હોય, બરાબર, ઈ ટીથમાં જેટલા પોઈન્ટ તમારા પીચ પોઈન્ટના કોન્ટેક્ટમાં આવે એને કહેવાય તમારી પીચ સરફેસ. આખે આખું ટીથ કોન્ટેક્ટમાં નહીં આવે. બરાબર. તો કે એડેન્ડમ થી ડિડેન્ડમ વચ્ચેનો સરફેસ છે એટલી જ કોન્ટેક્ટમાં આવતી હશે. આખે આખી સરફેસ કોન્ટેક્ટમાં આવતી નહીં હોય તો એ સરફેસને કહેવાય પીચ સરફેસ. પ્રેશર એંગલ ઓર ધ એંગલ ઓફ ઓબ્લિક્યુટ. It is the angle between the common normal to the gear teeth point of contact. બરાબર. એટલે જો ડાયાગ્રામ ની અંદર જ આપણે સમજી લઈએ તો કેને કેસી પીચ, સોરી, યસ, પાછા આવી જાય આપણે તો કે કોને કેસી આપણે એંગલ ઓફ પ્રેશર, અધરવાઇઝ પ્રેશર એંગલ. તો સૌથી પહેલા આપણે એની ડાયાગ્રામ પહેલા એકવાર પાછું લિટરેચર સમજાવી દઉં, પછી પાછા ડાયાગ્રામમાં આવી. The pressure angle, it is the angle between common normal
of two gear point of contact and common tangent at the pitch point is usually denoted by phi. અને તમારો પ્રેશર એંગલ કેટલો હોય છે તો કે 14.5 થી 20 ડિગ્રીની વચ્ચે પ્રેશર એંગલ તમારો ગોઠવાયેલો હોય છે, બરાબર. તો અહીંયા તમારી પાસે પીચ એંગલની ડાયાગ્રામ છે, થોડી કોમ્પ્લિકેટેડ ડાયાગ્રામ છે, બરાબર છે. એમાં તમે જોવો તો જ્યાં બંને ગિયર મેચ થાય છે, એટલે અહીંયા તમને કહી દીધું O1 એટલે કે પહેલા ગિયરનું સેન્ટર અને બીજા ગિયરનું સેન્ટર, બરાબર છે. એમાં તમે જોવો તો આ બંને ગિયર, આ પહેલું ગિયરનો કર્વેચર, બરાબર, અને બીજા ગિયરનો કર્વેચર જે પોઈન્ટ પાસે ટચ થાય છે એ પોઈન્ટમાંથી તમે જે આ ટેન્જન્ટ દોરેલો છે, બરાબર, આ ટી એટલે એનો ટેન્જન્ટ, બરાબર, એ ટેન્જન્ટ અને આ કર્વેચર માંથી પસાર થતી આ તમારી મેસિંગ પોઈન્ટ માંથી પસાર થતી આ લાઈન એટલે કે એમઈ અને આ ટેન્જન્ટ વચ્ચેનો જે આ એંગલ છે એને કહેવામાં આવે તમારો પ્રેશર એંગલ ફાઈ, બરાબર. પ્રેશર એંગલ ફાઈ તમારો 14.5 થી 20 ડિગ્રીની વચ્ચે રાખવામાં આવે છે, બરાબર છે. પછી આગળ વાત કરીએ તો addendum, it is the radial distance of a tooth from pitch circle to the top of the teeth, બરાબર. એટલે કે pitch circle થી તમારા teeth ના ટોપ સુધીના ભાગને તમારો એડેન્ડમ કહેવામાં આવે છે. શબ્દ આવી ગયો છે ડિડન્ડમ, એટલે pitch circle થી નીચેના ભાગને તમારે શું કહેવામાં આવે છે? ડિડન્ડમ. એક એડેન્ડમ સર્કલ, બરાબર, તો કે તમારા teeth ના સૌથી ઉપરના ભાગમાંથી teeth, બરાબર, એટલે કે તમારા દાંતા છે એના સૌથી ઉપરના ભાગમાંથી જે સર્કલ દોરો છો એટલે કે એડેન્ડમ પોઈન્ટ માંથી જે સર્કલ દોરો છો એને એડેન્ડમ સર્કલ કહેવાય અને ડિડન્ડમ, બરાબર, એટલે કે જે તમારા પીચ સર્કલની નીચેનો ડિડન્ડમ પોઈન્ટ છે ઈ પોઈન્ટ થી જે કર્વેચર દોરો તેને કહેવાય ડિડન્ડમ સર્કલ, બરાબર. હવે રૂટ સર્કલ તમને કીધું છે, જો આ ક્વેશ્ચન છે ઈ 2 માર્કમાં પૂછાય છે, બરાબર, કે રૂટ સર્કલ ડાયામીટર નું ઇક્વેશન શું થાય? તો કે પીચ સર્કલ ડાયામીટર મલ્ટીપ્લાઈડ બાય કોસ ફાઈ. શું થશે? પીચ સર્કલ ડાયામીટર મલ્ટીપ્લાઈડ બાય કોસ ફાઈ. ફાઈ એટલે શું થયું? તમારો પ્રેશર એંગલ, બરાબર. ફાઈ એટલે પ્રેશર એંગલ. હવે કહી દીધું તમને સર્ક્યુલર પીચ, બરાબર. તો સર્ક્યુલર પીચ, ઇટ ઇઝ અ distance measure of a circumference of the pitch circle from a point of one teeth to corresponding point of next teeth. It usually denoted by PC, બરાબર. હવે આપણે સમજીએ તો કે પીચ, બરાબર, સર્ક્યુલર પીચ. તો સર્ક્યુલર પીચ કોને કહેવાશે? તો કે એક ટીથના કોન્ટેક્ટ પછી બીજા ટીથના કોન્ટેક્ટ વચ્ચેના અંતર, એટલે કે એકવાર ટીથ જોડાણું પછી બીજા ટીથ વચ્ચેનું જોડાણ થાય ત્યારે બે ટીથ વચ્ચેના જોડાણના અંતરને તમારું કહેવામાં આવે છે, બરાબર, સર્ક્યુલર પીચ. હવે સર્ક્યુલર પીચ છે એનું થશે પાઈડી. પાઈડી એટલે પેરીફરી, બરાબર. પેરીફરી એટલે તમારો પરિઘ ના છેદમાં ટીથ, કેટલા નંબર ઓફ ટીથ આપેલા છે, બરાબર. હવે નીચે આપી દીધું છે પીચ સર્કલ. જો તમારે શોધવું હોય તો d1 by pc is equals to pi d1 by t1 is equals to pi d2 by t. એટલે કે યાદ રાખજો કે જ્યારે બંનેના પીચ બરાબર પીચ સર્કલ સરખા હશે તો જ, બરાબર, તમે બે ગિયરને મેસિંગ કરાવી શકશો. જો પીચ સર્કલ અલગ અલગ હશે તો તમે બે ગિયરને મેસિંગ કરાવી શકશો નહીં, કારણ કે એક ટીથ જાડા પાતળા થઈ જશે એટલે બે વચ્ચે કોન્ટેક્ટ થઈ શકશે નહીં. પછી કહી દીધું તમને ડાયામીટર પીચ, બરાબર. તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ એ નંબર ઓફ ટીથ ટુ ધ પીચ સર્કલ ડાયામીટર. નંબર ઓફ ટીથ એટલે ટી ના છેદમાં તમારો ડાયામીટર પીચ સર્કલ એટલે કે ટી બાય ડી, એટલે આને કહેવામાં આવે છે તમારો ડાયામેટ્રિકલ પીચ, બરાબર. તો અહીંયા તમને ઇક્વેશનમાં કીધું છે કે પીસી બરાબર પાઈ ડી બાય ટી, એટલે અહીંયા આપણે ડી ની વેલ્યુ મૂકી, તો ડી ઇઝ ઇક્વલ્સ ટુ ટી ઇન્ટુ પીસી ના છેદમાં પાઈ, એટલે ટી ઉડી ગયા એટલે પાઈ ના છેદમાં પીસી. બીજું ઇક્વેશન તમારું જનરેટ થાય છે. પછી આવી ગયું મોડ્યુલર, બરાબર. તો આ શબ્દ તો કેટલા ટાઈમ થી આવે છે? મોડ્યુલર એટલે કે પીચ સર્કલ ડાયામીટર અને ટીથ ટી ના રેશિયોને, પીચ સર્કલ ડાયામીટર અને ટીથ ટી ના રેશિયોને મોડ્યુલર કહેવામાં આવે છે, બરાબર છે. પછી આવે છે તમને ક્લિયરન્સ. It is the radial distance from the top of the teeth to the bottom of the teeth in meshing gear,
બરાબર, એટલે હવે તમને શું સમજાયું છે ક્લિયરન્સ ની અંદર? તો કે રેડિયલ ડિસ્ટન્સ ફ્રોમ ટોપ ઓફ ધ ટીથ, એટલે કે ટીથના સૌથી ઉપરના ભાગથી ટીથના સૌથી નીચેના ભાગ વચ્ચે જે તમારી જગ્યા છે એને કહેવામાં આવે છે ક્લિયરન્સ. બરાબર, ટીથના સૌથી ઉપરના ભાગથી ટોપ પોઈન્ટથી ટીથના સૌથી નીચેના ભાગ વચ્ચેની જગ્યાને ક્લિયરન્સ કહેવામાં આવે છે. બરાબર, પછી ટોટલ ડેપ્થ, ઇટ ઇઝ ધ રેડિયલ ડિસ્ટન્સ બિટવીન ધ એડેન્ડમ એન્ડ ધ ડિડન્ડમ. બરાબર, એટલે કે એડેન્ડમ થી ડિડન્ડમ સર્કલ વચ્ચેની ડિસ્ટન્સ ને એડેન્ડમ સર્કલ અધરવાઇઝ એડેન્ડમ થી ડિડન્ડમ વચ્ચેના ડિસ્ટન્સ ને ટોટલ ડેપ્થ કહેવામાં આવે છે. એમાં કઈ અઘરું હતું નહીં, કારણ કે ડેપ્થ એટલે ઊંડાઈ. ઊંડાઈ કેટલી હોય? તો કે સૌથી ટોપ થી સૌથી નીચેનો ભાગ. સૌથી ટોપ એટલે એડેન્ડમ અને સૌથી નીચેનો ભાગ એટલે ડિડન્ડમ. બરાબર, એટલે એના વચ્ચેના ડિસ્ટન્સ ને કહી દીધું હતું તમને. પછી વર્કિંગ ટીથ, બરાબર, ડેપ્થ, વર્કિંગ ડેપ્થ, ઇટ ઇઝ ધ રેડિયલ ડિસ્ટન્સ ફ્રોમ ધ એડેન્ડમ સર્કલ ટુ ધ ક્લિયરન્સ સર્કલ. ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ એડેન્ડમ ઓફ એ ટુ મેસિંગ ગિયર. તો કે કેટલા ભાગ ટીથ છે ગિયરનો, કેટલો ટીથનો ભાગ છે એ તમે વર્કિંગ દરમિયાન એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવે છે, તો ઈ જેટલો ભાગ કોન્ટેક્ટમાં આવે છે એને કહેવાય તમારી વર્કિંગ ડેપ્થ. તો કેટલો ભાગ કોન્ટેક્ટમાં આવશે એ તમને કહી દઉં. તો કે બંને ગિયરના એડેન્ડમ થી પીચ સર્કલ જેટલો ભાગ જ કોન્ટેક્ટમાં આવશે. બરાબર છે, એટલે તમને કીધું વર્કિંગ ડેપ્થ. ડન. હવે પછીની ટર્મિનોલોજી આવી ગઈ છે ટૂથ થિકનેસ. બરાબર, એટલે કે ઇટ ઇઝ ધ વિથ ઓફ ધ ટૂથ મેઝર એલોંગ ધ પીચ સર્કલ. પીચ સર્કલ ની સાપેક્ષે ટીથની જે પહોળાઈ માપો છો એને કહેવાય તમારી થિકનેસ ઓફ ટીથ. બરાબર, પછીની જે ટર્મિનોલોજી છે એમાં ટૂથ સ્પેસ, ઇટ ઇઝ ધ વિથ ઓફ એ સ્પેસ બિટવીન ધ ટુ એડજસ્ટમેન્ટ ટીથ મેઝર્ડ એલોંગ ધ પીચ સર્કલ. તો કે પીચ સર્કલ ની સાપેક્ષે. બરાબર, શું કીધું તમને? તો કે એડજસ્ટમેન્ટ એટલે કે જે પાસેના ગિયર છે એના વચ્ચેની જગ્યાને તમારી ટીથ સ્પેસ કહેવાય. આ બધી ટર્મિનોલોજી આપણા ડિપ્લોમા લેવલ એટલી ડીપમાં આપણે જરૂર છે નહીં. બરાબર, છતાંય આપણે જોઈ લઈશું. પછી કીધું બેકલેસ, ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટૂથ સ્પેસ એન્ડ ધ ટૂથ થિકનેસ એઝ મેઝર્ડ એલોંગ ધ પીચ સર્કલ. બરાબર, તો કે ટૂથ સ્પેસ અને ટૂથ થિકનેસ એ બંનેને પીચ સર્કલ પ્રમાણે માપીએ છીએ. પછી આગળ કીધું તો કે થિયોરેટિકલ બેકલેસ should be zero, but in actual practice the sum backlash must be allowed to prevent the jamming of the teeth due to the teeth error or the thermal expansion. બહુ સરસ આ ટર્મિનોલોજી છે. તો કે બેકલેસ એટલે કે તમારા ટીથમાં તમારે થોડીક જગ્યા મૂકવી પડશે, કે જે જગ્યા છે એ આપણે એઝ એ ક્લિયરન્સના ફોર્મમાં મૂકશું. એઝ એ ક્લિયરન્સના ફોર્મમાં એટલે કે એ જગ્યા છે જ્યારે તમારું ગિયર છે એ હીટિંગના કારણે ગિયરની સાઇઝમાં મેટલ હોય એટલે થોડો ઘણો ફેરફાર થાય. બરાબર, પ્લસ ઓર માઇનસ કદાચ 0.01% જેટલું ઇલોંગેશન એટલે એના માપ સાઇઝમાં ફેરફાર થઈ શકે. તો ઈ ફેરફારને અવોઇડ કરવા માટે આપણે થોડુંક ક્લિયરન્સ એટલે કે જગ્યા મૂકી છે કે જેથી બે ગિયર એકબીજા સાથે છે બરાબર ક્યાંય અથડાય નહીં અને બંને વચ્ચે ક્યાંય પણ તમારે કાંઈ પ્રોબ્લેમ આવે નહીં, એટલે કે મેસિંગ ટાઈમે પ્રોબ્લેમ આવે નહીં. તો એ જે જગ્યા મૂકીએ છીએ થોડીક ક્લિયરન્સ મૂકી જેને કહેવાય છે બેકલેસ. પછી કીધું ફેસ ઓફ ટીથ, ઇટ ઇઝ ધ સરફેસ ઓફ ધ ગિયર ટૂથ એબોવ ધ પીચ સર્કલ. પીચ સર્કલની ઉપર જે ટીથની સરફેસ છે એને કહેવાય છે ફેસ ઓફ ધ ટીથ. ફ્લેન્ક ઓફ ધ ટીથ, ઇટ ઇઝ ધ સરફેસ ઓફ ધ ગિયર ટૂથ બિલો ધ પીચ સર્કલ. એટલે કે પીચ સર્કલની નીચે જે ટીથની સરફેસ છે એને કહેવાય છે ફ્લેન્ક ઓફ ધ ટીથ. બરાબર, ફેસ એટલે પીચ સર્કલની ઉપરની સરફેસ અને ફ્લેન્ક એટલે કે પીચ સર્કલની નીચેની સરફેસ. ટોપ લેન્ડ, બરાબર, એટલે કે ઉપરની જગ્યા. ઇટ ઇઝ ધ સરફેસ ઓફ ધ ટોપ ઓફ ધ ટીથ. ટીથની ઉપર તમે જોવો અને જે સરફેસ તમને દેખાય, બરાબર, ટીથને ઉપરથી ટોપ વ્યૂમાંથી જોતા જે સરફેસ તમને દેખાય એને કહેવાય ટોપ લેન્ડ. ફેસ વિથ, બરાબર, ઇટ ઇઝ ધ વિથ ઓફ ધ ગિયર ટીથ મેઝર ધ પેરેલલ ટુ ધ એક્સિસ. એક્સિસની સાપેક્ષે ગિયરની પહોળાઈ તમે જે માપો છો, જાડાઈ એટલે થિકનેસ અને પહોળાઈ, બરાબર, એટલે કે વિથ જે માપો છો એ કહેવાય ફેસ વિથ. પ્રોફાઇલ ઇઝ અ કર્વ ફોર્મ બાય ધ ફેસ એન્ડ ફ્લેન્ક ઓફ ધ ટીથ. બરાબર, એટલે કે જે ટીથનો કર્વેચર તમે જોવો છો એ કર્વેચરને કહેવાય તમારી પ્રોફાઇલ. બરાબર, હવે આજે આપણે